Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે 7મું ચેપ્ટર પૂરું કર્યું, યામ ભૂમિતિ. હવે આગળ ચેપ્ટર નંબર 15 છે, જેનું નામ છે સંભાવના. અને આ ચેપ્ટર આપણને બોર્ડની પરીક્ષામાં કુલ 4 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું પૂછવામાં આવે છે? 4 ગુણનું. તો હવે 4 ગુણોમાં કઈ રીતે, કા 4 તમને એક માર્કના સવાલ પૂછે, કા એક MCQ આવે, એક ખરા ખોટા આવે, એક વિકલ્પ આવે, અથવા તો એક વાક્યમાં જવાબ આપો, એ રીતના 4 ગુણનું પૂછાય. અથવા એક 2 ગુણનો દાખલો અને 2 ગુણનો તમને વિભાગ એમાં પૂછાઈ શકે, અથવા એક 3 ગુણનો દાખલો અને 1 ગુણનો એક તમને વિભાગ એમાં પૂછાઈ શકે છે. મતલબ કોઈ પણ રીતે સંભાવનાના ચેપ્ટરમાંથી તમને પૂછાઈ શકે, પણ ચેપ્ટરનો ગુણભાર કેટલો રહેશે? 4 જ. ત્યારબાદ હવે આગળ કે સંભાવના, તો સંભાવના કહેવાય કોને? સંભાવના છે શું? તો સંભાવના છે એ એક પ્રકારની શક્યતા દર્શાવે. શું દર્શાવે? શક્યતા દર્શાવે કે આજે વરસાદ પડશે અથવા તો આજે વરસાદ પડશે નહીં. એ આપણે એક પ્રકારની શું દર્શાવીએ? શક્યતા. શક્યતાને આપણે બીજો શું શબ્દ ઉલ્લેખ કરી શકીએ? સંભાવના. શું કરી શકીએ? સંભાવના. તો સંભાવનાને આપણે કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, પણ લખવું હોય તો કે કોઈ પણ ઘટનાની સૈદ્ધાંતિક સંભાવનાને કેની વડે દર્શાવવામાં આવે છે? P of A વડે દર્શાવવામાં આવે છે. હવે આ P of A નો અર્થ શું થાય? જો P of A તો સંભાવના છે, તો સંભાવનાને અંગ્રેજીમાં કહેવાય પ્રોબેબિલિટી. શું કહેવાય? પ્રોબેબિલિટી. એનો પ્રથમ અક્ષર કયો છે? P. એટલે સંજ્ઞા સ્વરૂપે આપણે શું લઈએ છીએ? P. પછી જે આ કૌંસ છે એને વંચાય ઓફ. શું વંચાય? ઓફ. અને જે અંદર એ દર્શાવેલું છે એ શું દર્શાવે છે? ઘટના. શું દર્શાવે છે? ઘટના. શું દર્શાવે? ઘટના. તો આને આખાને વંચાય શું કે ઘટના, આખો કૌંસ છે એની અંદર જે સંજ્ઞા દર્શાવવામાં આવે એને શું કહેવાય? ઘટના. તો કે ઘટના એની સંભાવના. શું દર્શાવાય? શું વંચાય એને? ઘટના એની સંભાવના. કે કોઈ એક પ્રયોગમાં દાખલા તરીકે 3 ઘટના થતી હોય તો આપણે 3 ઘટનાઓને અલગ અલગ સંજ્ઞા સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ કે P of A, P of B અને P of C. પણ વંચાય શું? ઘટના C ની સંભાવના, ઘટના B ની સંભાવના અથવા તો ઘટના A ની સંભાવના. અને P એ શું છે કે સંભાવનાને સંજ્ઞા કે સંભાવનાને અંગ્રેજીમાં શું કહેવાય છે? પ્રોબેબિલિટી. એટલા માટે ચાલો તો હવે જોઈએ આગળ સંભાવનાનું સૂત્ર. તો 9મા ધોરણમાં તમને સંભાવના વિશે માહિતી છે જ. તમે સૂત્ર પણ તમને ખબર છે. તમે સંભાવનામાં કોઈ પણ રીતે તમે તમારું સૂત્ર પણ લખી શકો છો. જો આપણે 4 પ્રકારના સૂત્ર જોઈએ છીએ કે P of A, કે પ્રોપર જો સૂત્ર લખવું હોય તો શું લખી શકાય કે ઘટના માટે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. કે કોઈ એક ઘટના બને છે એ ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને કુલ કેટલા પરિણામો છે એની સંખ્યા. અથવા બીજું લખવું હોય તો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. અથવા ત્રીજું લખવું હોય તો કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. અથવા કોઈ આ રીતનું પણ લખી શકે છે કે P of A બરાબર એમના છેદમાં n. તમે 4માંથી કોઈ પણ સૂત્ર પરીક્ષામાં લખો, તમારું સૂત્ર ખોટું પડશે નહીં, પણ કોઈ એક સૂત્ર આવડવું જોઈએ અને જે તમને સરળતાથી આવડી જાય છે. અને તમે 9મા ધોરણમાં પણ આનો તમે વિશેષ માહિતી મેળવેલી છે. ત્યારબાદ જો તો આપણે પ્રોપર આ પહેલું સૂત્ર વાપરીશું કે કારણ કે પરીક્ષામાં આપણને એક જ દાખલો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, તો એ જે દાખલો પૂછાય એ આપણે વ્યવસ્થિત સૂત્ર મૂકી અને વ્યવસ્થિત રીતે ગણી શકીએ. ત્યારબાદ આગળ આવે છે પૂરક ઘટના. કે પૂરક ઘટના કોને કહેવાય? તો કે કોઈ ઘટના ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને શું કહેવાય છે? પૂરક ઘટના કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આજે હું એક કોઈ ઘટના દર્શાવું કે આજે વરસાદ પડશે, એ આપણી ઘટના થઈ. તો એની પૂરક ઘટના એટલે કે એની વિરુદ્ધ શું થાય કે આજે વરસાદ પડશે નહીં, એ શું થઈ ગઈ? પૂરક ઘટના થઈ ગઈ. કે આજે શેર બજાર ઊંચું જશે તો એનું પૂરક ઘટના શું થઈ જાય કે આજે શેર બજાર કેવું જશે? નીચું જશે. બીજી રીતે કેવું હોય કે હજુ પણ પેટ્રોલના ભાવ વધશે, તો
તો એની પૂરક ઘટના શું થઈ ગઈ કે હજુ પણ પેટ્રોલના ભાવ વધશે નહીં. અને ઊંધું પણ થઈ શકે કે આજે વરસાદ પડે છે, તો એની બીજી પૂરક ઘટના શું થઈ જાય કે આજે વરસાદ પડશે નહીં. મતલબ એકબીજાની કેવી ઘટનાઓ વિરોધી, કેવી ઘટનાઓ વિરોધી, એને કેવી ઘટના કહેવાય? પૂરક ઘટના કહેવાય છે. હવે ખાસ કે પૂરક ઘટનાને સંજ્ઞામાં અથવા તો સંકેતમાં એ બાર, એ ડેશ અથવા તો એ રેસ ટુ સી, એને શું વંચાય છે? એ રેસ ટુ સી. શું વંચાય? એ રેસ ટુ સી. ઓકે, તો પૂરક ઘટનાને ત્રણ રીતે આપણે દર્શાવી શકીએ છીએ: એ બાર, એ ડેશ અથવા એ રેસ ટુ સી વડે દર્શાવવામાં આવે છે. આપણે અભ્યાસક્રમમાં અને દાખલામાં આપણે આ એ બારનો ઉપયોગ કરવાનો છે. અને ઓલી બે તો તમને જાણકારી માટે છે કે 9th પરીક્ષામાં જો બીજી કોઈ સંજ્ઞા વાપરે તો આપણને ખબર હોવી જોઈએ કે આ પૂરક ઘટનાની સંજ્ઞા છે. ત્યારબાદ ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. કે કોઈ ઘટના અને તેની પૂરક ઘટના બને તો એ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1 થાય છે. આ તમારે ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. શું કે ઘટના અને પૂરક ઘટના એ બંનેની સંભાવના, એનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. અને આગળ આપણે દાખલા પણ જોઈશું. ત્યારબાદ છે સમસંભાવી ઘટના. કેવી ઘટના? સમસંભાવી ઘટના. તો એને શું કહેવાય કે બે કે તેથી વધુ ઘટનાઓની સંભાવના કેવી આવવી જોઈએ? સમાન આવે. તો તેવી ઘટનાને કેવી કહેવાય છે? સમસંભાવી ઘટના કહે છે. અને આપણે દાખલા ગણીશું અને દાખલાની જે સંભાવના આવે એના ઉપરથી જ આપણે નક્કી કરી શકીશું કે આ સમસંભાવી છે કે સમસંભાવી નથી. ત્યારબાદ અશક્ય ઘટના. તો કે અશક્ય ઘટના કોને કહેવાય? કે જે ઘટના ચોક્કસપણે ક્યારે પણ ઉદ્ભવી નથી શકવાની, કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને કેવી કહેવાય છે? અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટનાની સંભાવના, અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોવાની? 0 હોય છે. ઉદાહરણ તરીકે જોવું હોય તો કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, આ ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના કહે છે. હવે કોઈ સર એવું ન લો સર સમાજમાં વિજ્ઞાનમાં એવું કહે છે કે સૂર્ય છે એ પશ્ચિમમાં જ ઉગે છે પણ એ શુક્ર ગ્રહ ઉપર, આપણે ક્યાં છીએ? પૃથ્વી પર. પરીક્ષા ક્યાં દેવાની? પૃથ્વી પર જ. શુક્ર ઉપર જવાનું નથી. એટલે ખોટું વધારે પડતું લોજિક ચલાવવાનું નહીં. ઓકે, તો ઉદાહરણ તરીકે શું કહી શકાય કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, આ ઘટનાને કેવી કહેવાય? અશક્ય ઘટના કહી શકાય છે. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? 0 હોય છે. હવે આનું જ તે વિરોધી શક્ય ઘટના અથવા તો ચોક્કસ ઘટના, તો એની પણ તમે વ્યાખ્યા સરળતાથી લખી શકો કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવી શકે, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવી શકે તેવી ઘટનાને શું કહેવાય છે? ચોક્કસ ઘટના અથવા તો શક્ય ઘટના કહે છે. અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? 1 હોય છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય છે? 1 થાય છે. ઉદાહરણ તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ ઘટના કેવી થઈ ગઈ? ચોક્કસ ઘટના. હવે ખાસ નોંધમાં, જો કે તમને ખબર જ છે કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 કરતાં કેવી હોય? મોટી. અને 1 કરતાં કેવી હોય છે? નાની હોય છે. કોઈ પણ ઘટનાની સંભાવના 0 કરતાં કેવી હોય? મોટી. અને 1 કરતાં કેવી હોય છે? નાની હોય છે. ત્યારે કોઈ ઘટનાની સંભાવના ઋણ હોતી નથી. જો આ ખાસ આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઘટનાની સંભાવના કદાપી ઋણ હોતી નથી. હવે જે આ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની છે એને સંકેતમાં જો દર્શાવવું હોય તો આ રીતના દર્શાવી શકાય કે 0 < P of A < 1. આ જે નિશાની છે એને શું વંચાય? લેસ ધેન. અને નીચે ઇક્વલ ટુ, એટલે કે એનો અર્થ શું થાય કે આ જે ઘટના એ છે એની સંભાવના 0 તો હોઈ શકે અને 0 કરતાં કેવી હોઈ શકે? મોટી. અને એ જ રીતે કે આ ઘટનાની સંભાવના 1 કરતાં નાની હોઈ શકે અને 1 પણ હોઈ શકે છે. આ ઇક્વલ ટુ ઈ જ દર્શાવે છે. આ કેમ યાદ રાખવાનું છે કે આપણે જે 1 માર્કનો વિકલ્પ જો પૂછાય તો એમાં નીચે ઓપ્શનમાં પણ આપી શકે છે.
આ એક ઓપ્શન આપ્યું હોય પછી બંને બાજુથી ઇક્વલ ટુની નિશાની કાઢી લે. એક બાજુ ઇક્વલ ટુ હોય એક બાજુ ન હોય, એટલા માટે આપણે આ યાદ રાખવાનું છે. આમાંથી બીજા સવાલો કઈ રીતે પૂછાઈ શકે? તમને એમ પૂછે કે સંભાવનાનું લઘુત્તમ મૂલ્ય કેટલું, તો આપણને ખબર હોય છે સંભાવનાનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય 0 અને મહત્તમ મૂલ્ય કેટલું થાય 1. બીજું એમ પૂછવું હોય તો કે સંભાવનાનો લઘુત્તમ વિસ્તાર જણાવો, તો સંભાવનાનો લઘુત્તમ વિસ્તાર કેટલો થાય 0 અને સંભાવનાનો મહત્તમ વિસ્તાર કેટલો થાય 1 થાય. હવે સંભાવનાનો જો તમારે દાખલો ગણવો છે તો તમારી પાસે બે વસ્તુ ફરજિયાત હોવી જોઈએ. એક તો શક્ય પરિણામ અને બીજું શું હોવું જોઈએ? કુલ પરિણામ આપણને ખબર હોવા જોઈએ. અગત્યનું શું છે કે કુલ પરિણામ આપણને ખબર હોવા જોઈએ. અમુક દાખલા હશે કે જેમાં તમને કુલ પરિણામ આપી દીધેલા છે કે જ્યારે સિક્કા આધારિત દાખલા આવશે, પાસા આધારિત દાખલા આવશે, પત્તા આધારિત દાખલા આવશે, વર્ષ લીફ વર્ષ અને બિન લીફ વર્ષ આધારિત દાખલા આવશે જેમાં તમને કુલ પરિણામ નહીં આપ્યા હોય અને પરિણામ કુલ પરિણામે તમારે મેળવવાના અને શક્ય પરિણામ પણ તમારે મેળવવાના થશે. અમુક દાખલામાં તમને કુલ પરિણામ આપી દીધા હોય, શક્ય પરિણામ પણ તમારે ગોતવાના, રકમમાંથી ગોતવાના. કે જ્યારે આ ત્રણ એવા દાખલાઓ છે કે સિક્કા આધારિત, પાસા આધારિત અને પત્તા આધારિત દાખલાઓ, આ ત્રણેય દાખલાઓમાં ત્રણેય રીતના દાખલામાં તમારે કુલ પરિણામ પણ જાતે મેળવવાના હોય છે. તો જોઈએ પહેલું, સિક્કા આધારિત મળતા કુલ પરિણામ. શું? સિક્કા આધારિત મળતા કુલ પરિણામ. અને આવા દાખલા પણ તમને પરીક્ષામાં પૂછાય છે અને 9મા ધોરણમાં પણ તમે શીખી આવ્યા હશો. તો સિક્કા આધારિત મળતા કુલ પરિણામ. તો પહેલો તો સિક્કો. સિક્કાની કેટલી બાજુ હોય? 2. તમે 5 રૂપિયાનો સિક્કો લ્યો, 10 રૂપિયાનો લ્યો, 8 આની લ્યો, પાવલી લ્યો, 25 પૈસા લ્યો, 50 પૈસા લ્યો, કોઈ પણ સિક્કો લ્યો, બાજુ કેટલી રહેવાની? 2. વિદેશમાં જેમ પણ સિક્કો પકડો બાજુ કેટલી રહેવાની? 2 જ ફિક્સ બાજુ જ રહેવાની છે. તો એ 2 બાજુ, સિક્કાને કેટલી બાજુ? 2. એક બાજુને શું કહેવાય? છાપ. અને એક બાજુને શું કહેવાય? કાટ. છાપને કેની વડે દર્શાવવામાં આવે? H વડે. અને કાટને કેની વડે દર્શાવવામાં આવે છે? T. છાપને અંગ્રેજીમાં હેડ કહેવાય એટલે એનો પહેલો અક્ષર H અને કાટને અંગ્રેજીમાં ટેલ્સ કહેવાય એટલે એનો પહેલો અક્ષર T. તો આપણને ખબર હોવી જોઈએ સિક્કાને 2 બાજુ હોય, એક બાજુને H વડે કે જેને છાપ કહીએ છીએ અને એક બાજુ જેને આપણે કાટ કહીએ છીએ એને કેને વડે દર્શાવવામાં આવે છે? T વડે દર્શાવવામાં આવે છે. હવે આપણને 3 પરિણામો આધારિત દાખલાઓ પૂછાઈ શકે કે કોઈ એક સિક્કાનું એક વખત ઉછાળો તો એના મને કુલ કેટલા પરિણામો મળી શકે. તો તમે એક વખત સિક્કાને ઉછાળો તો તમને કેટલા પરિણામો મળે? 2. આ શું થઈ? પરિણામની સંખ્યા છે. શું થઈ? પરિણામની સંખ્યા. પણ કયા કયા પરિણામો મળે? તો તમે એક વખત સિક્કાને ઉછાળો તો સ્વાભાવિક છે કે મેં એક વખત સિક્કો ઉછાળ્યો, કાં તો પહેલાં મને છાપ મળી શકે, આ એક શક્યતા થઈ. કાં બીજી શક્યતા શું થાય? કાં પહેલી વખત મને શું મળી શકે? કાટ. શું મળી શકે? કાટ. કાં તો શું મળે? પહેલાં મને છાપ મળે અથવા તો કાં તો આપણને શું મળી શકે? કાટ. તો તમે સિક્કાને એક વખત ઉછાળો તો તમને કુલ પરિણામ કેટલા મળે? 2. કયા કયા? H અને T. ઓકે. ત્યારબાદ કે જ્યારે સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે કે 2 સિક્કાને તમે એક સાથે ઉછાળો, રેડી, તો કુલ કેટલા પરિણામ મળે? તો કુલ આપણને કેટલા પરિણામ મળશે? 4. અને કયા કયા મળશે? કે 2 સિક્કાનું એક સાથે ઉછાળો. ચલો 2 સિક્કા મેં એક સાથે ઉછાળ્યા તો એવું બની શકે કે બંને સિક્કા ઉપર પહેલાં મને છાપ મળે, આ એક પરિણામ થાય. આ પહેલો સિક્કો, આ બીજો સિક્કો. આ બીજી વખત એક શક્યતા એ થઈ કે આ સિક્કા ઉપર મને છાપ મળે ને આ સિક્કા ઉપર શું મળે? કાટ મળે, તો HT થાય. એક શક્યતા એવી બની શકે કે આ સિક્કા ઉપર પહેલાં મને કાટ મળે અને બીજા સિક્કા ઉપર પહેલાં શું મળે? છાપ. તો કાટ અને છાપ પણ મળી શકે. એવું બની શકે કે બંને સિક્કા હું એક જ સાથે ઉછાળું તો બંને સિક્કા ઉપર મને કાટ મળે, તો TT. હવે આની સિવાય કોઈ શક્યતા રહેવાની છે નહીં. તો એ જ્યારે પણ 2 સિક્કા કે એક સિક્કાને 2 વખત ઉછાળીએ ત્યારે આપણને કુલ કેટલા પરિણામ મળે છે? 4 પરિણામ મળે છે. કયા કયા? HH, HT, TH, TT. આ રીતની તમે 9મા ધોરણમાં યાદ રાખતા હશો. જ્યારે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ કેટલા પરિણામ મળે? તો સિક્કાને 3 વખત ઉછાળી
તો આપણને કુલ કેટલા પરિણામ મળે? તમે કહેશો 6, પણ 6 આવશે નહીં. કેટલા મળશે? 8. કેટલા મળશે? 8. અને 8 પરિણામ હવે કયા કયા મળે છે એ આપણે લખીશું. તમે 9મા ધોરણમાં દાખલા ગણીને દેવો છો. તમે લખાવશો એટલે તમે કહો સર HHH, પછી HHT, HTH, THH, પછી TTT, TTTH, THT અને HTT. એ રીતનું તમે યાદ રાખો છો. એની કરતાં જો સરળ રસ્તો કરી દઈએ હું તમને. 8 પરિણામ લખી શકાય અને કોઈ પણ પરિણામ રિપીટ થશે નહીં. ચાલો 8ના અડધા કરો. કેટલા થાય? 4 થાય. તો અહીંયા 4 વખત H લખીએ. 1, 2, 3, 4. અને અહીં બાજુમાં 4 વખત શું લખીએ? T. થઈ ગયું? હવે 4ના અડધા કરો. કેટલા થાય? 2. તો 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T. હવે 2ના અડધા કરો. કેટલા થાય? 1. તો H T, H T, H T, H T. થઈ ગયા 8 પરિણામ. તમારે યાદ પણ રાખવાની જરૂર પડે નહીં. તમે નકર શું કરો? યાદ રાખો કે 8 પરિણામ મળે છે તો પહેલે HHH, HHT, HTH, HTT આ રીતના લખશો ને તમે યાદ રાખશો તો તમને 7 જ પરિણામ મળશે. તમારાથી 1 પરિણામ ઘટશે. પણ જો આ રીતે મેં ટ્રીક આપી એ રીતે તમે લખો તો તમારે 1 પણ પરિણામ ઘટશે નહીં અને 1 પરિણામ રિપીટ થતું હશે નહીં. ખાસ આપણને દાખલો ગણવા માટે આ 8 પરિણામ ખબર હોવા જોઈએ. સિક્કાને 3 વખત ઉછાળીએ ત્યારે મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 8. અને કયા કયા પરિણામ મળે છે? તો એ 8 આ રીતે મળે છે. આમાં પણ તમે આ રીતનું કરી શકો છો કે આપણે સિક્કાને 2 વખત ઉછાળીએ છીએ તો આપણને ખબર છે 4 પરિણામ મળે. પણ 4 પરિણામ કયા કયા? તો યાદ રાખવા માટે લખવું હોય તો 4ના અડધા કેટલા થાય? 2. તો 2 વખત H, 2 વખત T. હવે 2ના અડધા કેટલા થાય? 1. તો 1 વખત H, T, H, T. થઈ ગયા 4 પરિણામ. ઓકે. હવે ખાસ યાદ રાખવાનું છે કે જો અગત્યના તમને 2 માર્ક્સનો દાખલો પૂછાય ને, કાં તો 2 વખત સિક્કાવાળો પૂછાય અને કાં તો 3 વખત સિક્કો ઉછાળવામાં આવે એ રીતના તમને દાખલા પૂછાય છે. ક્યારે પણ 1 વખત વાળો પૂછાશે નહીં અને વધારે વખત આ કયો પૂછાશે? 3 વખત વાળો. હવે કે સિક્કાને યાદ રાખવાનું છે કે 8 પરિણામ મને કઈ રીતે મળ્યા, 4 પરિણામ કઈ રીતે મળ્યા, 2 પરિણામ કઈ રીતે મળ્યા. તો સિક્કા ઉછાળવામાં આવે અને એના મળતા પરિણામની સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર છે 2n. શું છે? 2n. અને જ્યાં n એ શું દર્શાવે છે કે તમે કેટલી વખત સિક્કો ઉછાળો છો એ ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. આ 2 શું દર્શાવે? તો મેં તમને અગાઉ કીધું હતું સિક્કાને કેટલી બાજુ હોવાની? ફિક્સ 2 જ બાજુ હોવાની. નાનો સિક્કો લો, મોટો સિક્કો લો, ફિક્સ 2 બાજુ. અને આ એન શું દર્શાવે કે કેટલી વખત આપણે સિક્કાને ઉછાળીએ. દાખલા તરીકે ચાલો હવે અહીં જુઓ, મારે પરિણામની સંખ્યા શું? તો હું સિક્કાને 1 વખત ઉછાળું તો 2ની 1 તો મને કુલ કેટલા પરિણામ મળે? 2 મળે. સિક્કાને હું 2 વખત ઉછાળું તો 2ની 2 તો મને કેટલા પરિણામ મળે? 4 મળે. સિક્કાને હું 3 વખત ઉછાળું, 3 વખત ઉછાળું એટલે n બરાબર કેટલા મૂકવાના? 3. આ 8 છે. આ શું થઈ? પરિણામની સંખ્યા. કઈ રીતના પરિણામ મળે તો એ મેં તમને હમણાં શીખવાડ્યું. 4 વખત ઉછાળી તો 2ની 4 કેટલા થાય? 16. હવે 16 પરિણામ કઈ રીતે લખી શકાય? તો 16ના અડધા કરવાના. કેટલા થાય? 8. 8 વખત H, 8 વખત T. પછી 8ના અડધા કરો. કેટલા થાય? 4. 4 વખત H, 4 વખત T, 4 વખત H, 4 વખત T. 4ના અડધા કેટલો કરો? 2. 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T. હવે 2ના અડધા કેટલા થાય? 1. તો HT, 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 HT એ રીતે લખી શકાય. તો કોઈ પણ તમે પરિણામ લખી શકો છો. હવે આ આપણને સૂત્ર ક્યાં કામમાં આવે? તો તમને 1 માર્કની ખાલી જગ્યા પૂછવામાં આવે કે એક સમતોલ સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે છે. શું? એક સમતોલ સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે છે તો મળતા કુલ પરિણામની સંખ્યા ખાલી જગ્યા છે. ફરીથી રકમ બોલું. એક સમતોલ સિક્કાને 6 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા ખાલી જગ્યા છે. તો તઈ આપણને ખબર હોવી જોઈએ આ સૂત્ર. તો 2 અને એની શું દર્શાવે? કેટલી વખત ઉછાળીએ છીએ આપણે સિક્કાને? 6 વખત. તો 2ની 6 કેટલી થાય? 64. તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવે? 64. કેટલી આવે?
64 આવે. તો આપણને આ સૂત્ર ખબર હોવી જોઈએ. આ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આગળ છે સમતોલ પાસા આધારિત મળતા કુલ પરિણામની સંખ્યા. શું? સમતોલ પાસા આધારિત મળતા કુલ પરિણામની સંખ્યા. તો આપણને ખબર છે, તમે બધાએ સમતોલ પાસો જોયો હોય છે. પાસો એટલે કે શું? સાપસીડી રમવા માટે જે ડાઇસનો ઉપયોગ કરો છો તેને શું કહેવાય? પાસો. તો સમતોલ એક જ પાસો લેવાનો. તે પાસાને કુલ કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. એક પાસા ઉપર એક ડોટ હોય, એક સપાટી ઉપર, બીજી સપાટી ઉપર 2 ડોટ હોય, 3 ડોટ, 4 ડોટ, 5 ડોટ અને 6 ડોટ. એ રીતના અંકો હોય અથવા તો ડોટ કરેલા હોય. તો સમતોલ પાસાને કુલ કેટલી સપાટીઓ હોવાની? 6 સપાટી. આવી પાસો નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે, ગમે ત્યાંનો હોય તોય ભલે, પાસાને હોવાની કેટલી બાજુ? 6 જ બાજુ ફિક્સ હોવાની છે. હવે તો એના કુલ પરિણામોની સંખ્યા કે જ્યારે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામોની સંખ્યા કેટલી થાય? તો ત્યારે મળતા પરિણામની સંખ્યા આપણને તો કેટલા પરિણામ મળે? 6. કેટલા પરિણામ મળે? 6. અને આ 6 પરિણામ કયા કયા મળી શકે? તો કાં તો કયા મળી શકે? કાં એક મળી શકે, અથવા 2 પણ મળી શકે. આમ એક વખત ફેરકો. અથવા એવું બની શકે તમને 3 મળી શકે, અથવા એવું બની શકે 4, 5 અને 6. આની સિવાય કોઈ પરિણામ મળી શકે નહીં. શું કે સમતોલ પાસો તમે એક લીધો ને એમને ફેંકો તો એવું બની શકે કે ઉપરની જે સપાટી આપણે જોઈએ છે એમાં સીધા 5 અંકે હોય, સીધા 3 અંકે મળી શકે. તો આ 6 માંથી કોઈ એક અંક મળી શકવાની સંભાવના રહે. હવે જ્યારે સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 36. કેટલી છે? 36. અને 36 પરિણામ કયા કયા? કે દાખલા તરીકે તમે 2 પાસા લીધા. ચાલો 2 પાસા લીધા. આ પાસો હું ફેંકું એટલે એ પહેલાં મને 1 મળ્યો, અને એ જ પાસો મેં ફેંકો તો મને બંને પાસા ઉપર 1 1 મળી શકે. અથવા એવું બને કે બંને પાસા હું એક સાથે ફેંકું તો મને પહેલાં 1 મળે અને 2 મળે. કાં શું મળી શકે? 1 મળી શકે, 3 મળી શકે. પહેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 4 મળી શકે. એવી શક્યતા રહે કે પહેલા પાસા ઉપર 1 જ મળે અને બીજા પાસા ઉપર 5 મળે. હજી એવી શક્યતા રહે કે પહેલા પાસા ઉપર 1 અને બીજા પાસા ઉપર કેટલા મળે? 6. આનાથી એકે વધારે શક્યતા રહે નહીં. બીજી શક્યતા શું રહે કે પહેલો પાસો ઉપર મને 2 મળે અને બીજા પાસા ઉપર કેટલા મળે? 1. કાં બંને પાસા ઉપર મને 2 મળી શકે, કાં પહેલા પાસા ઉપર 2 અને બીજા પાસા ઉપર 3. એ જ રીતે શક્યતા શું આવે? 2 4, 2 5, 2 6. આવી શક્યતાઓ બનાવી શકાય. કાં ત્રીજી શક્યતા શું થાય કે પહેલા પાસા ઉપર મને 3 મળે તો બીજા પાસા ઉપર કેટલા મળે? 1. કાં આવું બને 3 અને 2, કાં 3 3, કાં 3 4, કાં 3 5, કાં 3 6. એવું બની શકે કે પહેલાં 4 મળે ને પછી 1 મળે. 4 2 મળી શકે, 4 3 મળી શકે, 4 4 મળી શકે, 4 5 મળી શકે અને 4 6 મળી શકે. એવું બની શકે પહેલાં 5 મળે અને બીજા પાસા ઉપર 1 મળે, પહેલાં 5 મળે અને બીજા પાસા ઉપર 2 જ મળે. કાં 5 3, 5 4, 5 5, 5 6. કાં એવું બની શકે 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. આની સિવાય કોઈ શક્યતા રહે નહીં. આ તમારા કેટલા પરિણામ થઈ ગયા? 36 પરિણામ થઈ ગયા. રકમ વાંચો અને રકમમાં એમ કે સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે એટલે તરત જ આપણને ખબર હોવી જોઈએ કે એના પરિણામની સંખ્યા છે 36 અને 36 પરિણામ આ રીતના મળી શકે છે. હવે તમે કઈ રીતે યાદ રાખશો? 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6, 2 1 એ રીતે નહીં. સિમ્પલ રીત 11 12 13 14 15 16 લખી નાખવાના. 1 2 3 4 25 26, 31 થી 36, 41 થી 46, 51 થી 56, 61 થી 66. પછી શું કરવાનું? બંને વચ્ચે અલ્પવિરામ આ રીતના મૂકતા જવાનું એટલે તમારા 36 36 પરિણામ થઈ જાય. તમને જે રીતે પછી યાદ રહે એ રીતે રાખી શકો છો. તો પરીક્ષામાં આવી શકે અને આ રીતનો દાખલો પણ આપણને પૂછાઈ શકે છે. શરત હું આપણને કુલ પરિણામ ખબર હોવા જોઈએ અને પરિણામ કયા છે એ પણ આપણને ખબર રહેવી જોઈએ. હવે આગળ સમતોલ પાસાને ઉછાળતા મળતા પરિણામની સંખ્યા શોધવાનું સૂત્ર. જેમ સિક્કામાં કેમ સૂત્ર બનાવ્યું તો આપણે 2 ની n ઘાત, તો આમાં શું બનાવી શકાય?
મેં તમને હમણાં જ કીધું કે ફિક્સ 6 બાજુ તો રહેવાની છે, એટલે 6 અને એની કેટલી ઘાત આપણે કરી નાખીએ n, અને જ્યાં n બરાબર શું છે પાસા ઉછાળવાની સંખ્યા. આમાં પણ તમને એ રીતનો સવાલ પૂછાઈ શકે કે એક સમતોલ પાસાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા, તો કુલ કેટલા કરવા પડે? 6 ની 3 ઘાત એટલે 216. ખાસ તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ પત્તા આધારિત મળતા કુલ પરિણામ. હું પત્તા કયા? ગંજી પત્તો કે જે હમણાં હાથમ આઠમ આવે તમે રમવાના છો, ભીમ 11માં રમે જ છે. ઓકે, ચાલ તો કુલ કેટલા પત્તા હોવાના છે? જોકર નથી ગણવાના, કોઈએ પોતાની કલ્પના નહીં કરવાની. તો એની સિવાયના કેટલા પત્તા રહેવાના છે? 52. તો કુલ 52 પત્તા. કુલ કેટલા પત્તા રહેવાના છે? 52 પત્તા. હવે આપણને ખબર છે 52 પત્તા છે તો એમાં કુલ કેટલા રંગ આવે? 2 રંગ. જો રંગની વાત કરું છું, લાલ રંગ અને બીજા કયા રંગના પત્તા આવે? કાળા રંગના. તો લાલ રંગના કેટલા પત્તા હોય? 26. લાલ રંગના 26 પત્તા અને કાળા રંગના 26 પત્તા. રેડી? આ લાલમાં પણ બીજી 2 હકમો આવે, એક ચોકટ અને એક કઈ આવે? લાલી. ચોકટના કેટલા પત્તા હોય? 13 પત્તા. કોના? ચોકટના. અને લાલીના પણ કેટલા પત્તા હોય? 13 પત્તા. એ જ રીતે કાળા રંગમાં પણ કેટલી હકમો આવે? 2 પ્રકારની આવે, એક ફૂલ્લી અને એક કાળી. તો ફૂલ્લીના કેટલા પત્તા હોય? 13 પત્તા હોય. અને કાળીના કેટલા પત્તા હોય? 13 પત્તા હોવાના છે. આ 13 પત્તામાં કયા કયા પત્તા આવે? તો કે એકો, દોડી, તીડી, ચારી, પંગી, છક્કી, સત્તી, અઠ્ઠી, નવી, દસી અને ગલ્લો, રાણી, બાદશાહ. એ રીતના 13 પત્તા આવે. તો આ 13 પત્તામાં એકાથી લઈને ક્યાં સુધીના આવે? દશા લઈ સુધીના પત્તા આવે. અને બાકીના 3 પત્તા કયા આવે? ગલ્લો, રાણી અને રાજા. ગલ્લો નહીં કહીએ આપણે, એને શું કહીશું? ગુલામ કહીશું. શું કહીશું? ગુલામ. ગુલામ, રાણી અને રાજા. એ જ રીતે આ લાલીના 13 પત્તા છે તો એમાં 13 પત્તા કયા કયા આવે? તો કે એકાથી લઈને દશા સુધીના. એકાથી લઈને દશા સુધી. અને બીજા કયા પત્તા આવે? ગુલામ, રાણી અને રાજા. એ જ રીતે ફૂલ્લીના જે 13 પત્તા છે એમાં પણ કયા કયા 13 પત્તા આવે? તો કે એમાં પણ એકાથી લઈને દશા સુધી આવે. અને બીજા 3 પત્તા કયા આવે? ગુલામ, રાણી અને રાજા. કાળીના જે 13 પત્તા છે એમાં પણ કઈ રીતના 13 પત્તા આવે? તો કે 10 પત્તા કેના હોય? એકોથી લઈને દશા સુધીના. અને બીજા 3 પત્તા કયા આવે? ગુલામ, રાણી અને રાજા. આપણને આ ખબર હોવી જોઈએ. અને ન ખબર હોય તો 52 પત્તા જોઈ લેવાના. એક વખત જોઈ લો એટલે તમને અંદાજો આવી જશે. તો પત્તા આધારિત જ્યારે પણ દાખલો આવે ત્યારે કુલ પરિણામ હંમેશા કેટલા થઈ જાય? લખવાના 52. કેટલા લખવાના? 52. હવે એક શબ્દ નવો આવશે, મુખ મુદ્રાવાળા પત્તા. એટલે કેવા પત્તા થાય? ચિત્રવાળા. કેવા પત્તા થાય? ચિત્રવાળા પત્તા. તો ચિત્રવાળા પત્તા કયા કયા આવે? તો કે 3 પત્તા જ આવે. ગલ્લો, રાણી અને રાજા. ગુલામ, રાણી અને રાજા. ગુલામ, રાણી અને રાજા. ગુલામ, રાણી અને રાજા. ગુલામ, રાણી અને રાજા. બાદ 3 પત્તા કેવા હોય? મુખ મુદ્રાવાળા, એટલે કે ચિત્રવાળા. તો મુખ મુદ્રાવાળા કુલ પત્તા કેટલા છે? 3, 6, 9 અને 12. જ્યારે એકાથી લઈને દશા સુધીના પત્તા કેવા હોય? મુખ મુદ્રા વગરના. ઓકે, ત્યારબાદ આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે લાલીની રાણી કહે તો લાલીની રાણી કેટલી આવે? 1. ફૂલ્લીનો એકો કહે તો ફૂલ્લીનો એકો કેટલા આવે? 1. એમ તમને કીધું હોય મુખ મુદ્રાવાળા પત્તા, તો મુખ મુદ્રાવાળા કુલ કેટલા પત્તા આવે? 12. લાલ રંગના મુખ મુદ્રાવાળા, તો લાલ રંગના, જો લાલ રંગ કીધો છે, લાલી નથી કીધી, તો લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા છે? 6. કુલ કેટલા છે? 52. તો શું થઈ જાય? 6/52. ઓકે, ચાલો હવે સ્વાધ્યાય 15.1 પ્રશ્ન 1 છે, નીચેના વિધાનો પૂર્ણ કરો. તો એમાં પહેલી ખાલી જગ્યા, ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા થાય છે. એટલે આ શું છે?
ઘટના ઈ, આ ઈ નહીં એટલે કેવી થઈ ગઈ? પૂરક ઘટના. તો ઘટનાની સંભાવના, પૂરક ઘટનાની સંભાવના, એ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. કેટલો થાય? 1. હવે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી હોય? 0. અને આવી ઘટનાને આપણે કેવી કહીએ છીએ? અશક્ય ઘટના કહીએ છીએ. ત્યારબાદ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય છે? 1. અને આવી ઘટનાને આપણે કેવી ઘટના કહીએ છીએ? ચોક્કસ ઘટના કહે છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થશે? તો કે 1. ચાલો, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેની જેટલી. હમણાં જ તમને મેં ઓલો સંજ્ઞા સ્વરૂપે લખાયું હતું. તો 0 થી કેવી હોય? મોટી. અને 1 થી કેવી હોય છે? નાની હોય છે. ઓકે, તો આ સંપૂર્ણ થિયરી તમારે મોઢે કરવાની છે અને યાદ રાખવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.